બાગાયતી કૃષિ પાક વિષયમાં પ્રકરણ 4ની અંદર આપણે સત્ર 1 જે છે ગુરુ અને લઘુ પોષક તત્વો, તો તેમાં આગલા પાઠની અંદર આપણે છેલ્લે જે છે તે સલ્ફરના કાર્યો અને તેની ઉણપથી જોવા મળતા લક્ષણો વિશે આપણે અભ્યાસ કરેલો. હવે આપણે કેલ્શિયમની ખામી હોય તો તેનાથી ઉણપના જે લક્ષણો જોવા મળે એ અને તેના કાર્ય શું છે છોડની અંદર, તો તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કેલ્શિયમનું છોડની અંદર કાર્યો શું છે, તો પહેલાં જોઈએ આપણે કે એ છોડનો ઉત્સાહ વધારે છે. કેલ્શિયમ જે છે એ છોડનો ઉત્સાહ વધારવાનું કાર્ય કરે છે. બી, છોડના અન્ય પોષક તત્વોના શોષણ અને સંશ્લેષણને પ્રભાવિત કરે છે. અન્ય પોષક તત્વો એટલે કે જે NPK બરાબર, CHO જે બધા છે તે અન્ય પોષક તત્વો કહેવાય. તો તેના જે શોષણ અને સંશ્લેષણને પ્રભાવિત કરે છે આ કેલ્શિયમ જે છે એ. સી, તે કોષ દિવાલનો મહત્વપૂર્ણ ઘટક છે. કેલ્શિયમ જે છે તો તે છે આ એનું એક મહત્વનું કાર્ય છે, તે કોષ દિવાલનો મહત્વપૂર્ણ ઘટક કહેવાય છોડની અંદર. ડી, મોટા અને મધ્ય કદના કંદની ઉપજમાં વધારો કરે છે. કેલ્શિયમ જે છે તે ચોથું કાર્ય એનું છે તો કે મોટા અને મધ્ય કદના કંદ હોય તેની ઉપજમાં છે એ વધારો કરે. કેલ્શિયમ જે છે તે આપણે એસિડિક સોઇલ એટલે કે જેનો pH 6.5 કરતાં નીચો હોય તો એવી જમીનમાં છે આપણે કેલ્શિયમ ઉમેરવામાં આવે છે, એટલે કે એસિડિક સોઇલ એની અંદર છે એ આપણે કેલ્શિયમનો ઉમેરો કરવો જોઈએ. તેનાથી શું થાય, કેલ્શિયમની ખામી હોય તેનાથી પૂરી થઈ જાય અને જે કંદમાં જે મતલબમાં જે મગફળી છે તો મગફળીમાં કેલ્શિયમ છે એ મહત્ત્વનું એક તત્વ છે એ પોષક તત્વ ગણાય છે, કેમ કે તેનાથી જે મગફળીના ડોડવા જે છે એ વ્યવસ્થિત રીતે ભરાય અને તેના જે બિયાની જે ક્વોલિટી છે એ કેલ્શિયમ સુધારે છે. એટલા માટે કેલ્શિયમ છે એ એક અગત્યનું પોષક તત્વ છે. આપણે કંદનું કદ વધારે છે અને આમ પ્રોસેસિંગ માટેના કંદ ગુણવત્તા સુધારે છે. તો કંદની જે ગુણવત્તા સુધારવા માટે છે એ કેલ્શિયમ ખાસ આપણે તેનું છે એ મેઇન કાર્ય છે. હવે જોઈએ આપણે ઉણપથી જોવા મળતા લક્ષણો. જો કેલ્શિયમ છોડની અંદર ન હોય તો તેનાથી કેવા લક્ષણો જોવા મળે છોડમાં, તો એમાં પેલું જે છેડેની કળીઓનો વિકાસ અવરોધાય છે. તો આપણે જે ફોટામાં તમને મેં અગાઉ બતાવ્યું હતું એ પ્રમાણે કેલ્શિયમની ખામી હોય તો જો ઉપર તમે પહેલું જો હાવ ઉપરની કળી છે બરાબર, તો એ ડાર્ક ગ્રીન કલરનું થઈ જાય બરાબર, અને પર્ણો છે એ સુકાવા માંડે છે. જો ઉપરનું જે કુણા પાન છે ને એ ઉપરની જે મેઇન કુણીક ઉપર છે તો છેડાની જે કળીઓ છે એનો અવરોધ છે એ વિકાસ અવરોધાય છે, એટલે કે ત્યાંથી છે એ છોડ આગળ ન વધે. કેલ્શિયમની ખામી હોય તો સુધી સુકાવા લાગે. નાના પાંદડા બરાબર, આવીને બીજું એક લક્ષણ છે કે કેલ્શિયમની ખામી હોય તો પાંદડા નાના રહે છે. સી, પાંદડા સામાન્ય રીતે વિકસિત થતા નથી અને દેખાવે કરચલીવાળા હોય છે. આ એની ત્રીજી ઉણપનું લક્ષણ કેલ્શિયમની. પછી ડી, હળવી ખામીમાં છેડાની કળીઓના પાંદડા પર આછા લીલા રંગના પટ્ટા દેખાય છે. અને ગંભીર ખામી એટલે કે જો કેલ્શિયમની અતિશય ખામી હોય તો ટોચ પરના નવા પાંદડા વળેલા જ રહે અને તેમના છેડા બળી જાય, જે ઉપરના પોઈન્ટમાં આવ્યું એમ બરાબર. આપણે ઇમેજમાં જોઈએ પ્રમાણે ગંભીર ખામી જો વધારે ખામીની હોય તત્વની, કેલ્શિયમ તત્વની, તો પાંદડા વળી જાય અને ત્યાંથી બળી જાય છે. હવે આવે છે મેગ્નેશિયમ, Mg. મેગ્નેશિયમની સંજ્ઞા શું છે? Mg. અને એના કાર્યો જોઈએ આપણે. મેગ્નેશિયમનું છોડમાં કાર્ય શું છે, તો કે અન્ય આવશ્યક પોષક તત્વોના શોષણને પ્રભાવિત કરે છે. બી, ચરબીના શોષણમાં મદદ કરે. અને સી, ફોસ્ફરસ અને ચરબીના પરિવહનમાં છે એ મદદ કરે છે આપણે મેગ્નેશિયમ છે. હવે જો મેગ્નેશિયમની ઉણપ હોય તો કેવા લક્ષણો જોવા મળે, તો કે પાંદડાઓમાં નસો લીલી રહે પણ નસો વચ્ચેના લીલા ભાગો છે એ નિસ્તેજ બની જાય છે. નિસ્તેજ એટલે કે તેનું જે પાંદડાનું આપણે જે તેજ હોય એ છે એ ઝાંખું પડી જાય છે. બી, પર્ણના છેડા વળી જાય છે. સી, પાતળા અને નબળા પ્રકાંડ. આ બધા છે એ મેગ્નેશિયમની ખામી હોય તો લક્ષણો એના જોવા મળે આવા. ડી, છોડ સહેજ નિસ્તેજ બની જાય છે. જૂના પાંદડા કેન્દ્રીય ભાગમાં પીળા અથવા ભૂરા ધબ્બા દેખાય છે.
અને એ ગંભીર ખામીમાં પર્ણ જાડા અને બરડ થઈ જાય તેમજ ઉપરની તરફ છે એ કોકડું વળી જાય. આ હતા આપણે મેગ્નેશિયમની ખામીના લક્ષણો. હવે ઝીંક એક મહત્ત્વનું માઇક્રોન્યુટ્રિયન્ટ છે, એટલે કે લઘુ પોષક તત્વ. લઘુ એટલે નાનું એટલે સૂક્ષ્મ, બરાબર. સૂક્ષ્મને ઇંગ્લિશમાં માઇક્રો કહેવાય, અને પોષક તત્વને ન્યુટ્રિયન્ટ્સ એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જે છે એ ઝીંક છે એ અગત્યનું છે. તેના કાર્ય જોઈએ આપણે. ટ્રિપ્ટોફેનનું સંશ્લેષણ કરે છોડની અંદર, એ બરાબર. પછી બી, ઉત્સેચક પ્રક્રિયામાં મદદ કરે છે. સી, પ્રોટીન સંશ્લેષણ અને બીજ ઉત્પાદન માટે આવશ્યક છે. અને ડી, છોડના પરિપક્વતાનો દર ઝડપી બનાવે છે. જેમ આગળ આપણે જોયું હતું ફોસ્ફરસ પોટાશમાં, એ રીતના આ જે છે ઝીંક છે એ છોડની પરિપક્વતાનો દર છે એ ઝડપી બનાવે. હવે એની ઉણપ હોય ઝીંકની તો તેના લક્ષણો કેવા મળે? તો કે નાના પાંદડા પીળા બની જાય છે. જે નાના પાંદડાઓ હોય તો ઝીંકની ખામી હોય તો છે એ નાના પડી જાય છે, પીળા પડી જાય નાના પાંદડાઓ. બી, પુખ્ત પાંદડાની ઉપરની સપાટી પરની શીરાઓના વચ્ચેના ભાગમાં છીછરા ખાડા જેવી રચના વિકાસ પામે છે. સી, પાંદડાની આંતરશિરાઓમાં કોશિકાઓ મરી જવાથી પીળા ધબ્બા જોવા મળે છે, જ્યારે મુખ્ય શિરા લીલી રહે છે. એટલે પાંદડાની અંદર તમે જુઓ તો ઝીંકની ખામી હોય તો શું થાય? તો કે એની મુખ્ય જે શિરાઓ છે, બરાબર, એમાં છે એ અંદરના જે ભાગમાં છે એ પીળા ધબ્બા પડે, અને એની જે મુખ્ય જે શિરાઓ એટલે કે આપણે જે મેન એની પાંદડાની અંદર જે દાળખીઓ હોય છે, એની શિરાઓ જે હોય છે, તો એ છે એ લીલી જ રહે છે, દાંડલી, આપણે એને ગુજરાતીમાં દાંડી કહેવાય. ડી, ટમેટાના નાના સાંકડા પીળા પાંદડા પર કાળા રંગની ફોલ્લીઓ દેખાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. તો ટમેટામાં જે છે એ નાના પછી સાંકડા પીળા પાંદડા પર કાળા રંગની ફોલ્લીઓ દેખાય, તો એ છે એ ઝીંકની ખામી કહેવાય એમાં. આ હતા એના લક્ષણો ઝીંકની ઉણપના. હવે આવે છે આયર્ન, બરાબર. Fe એટલે ફેરસ, એની સંજ્ઞા છે એ આયર્નને ઇંગ્લિશમાં ફેરસ કહેવાય, એની સંજ્ઞા Fe થાય. તો આયર્નના કાર્યો જોઈએ પહેલાં. છોડમાં આયર્નનું કાર્ય શું છે? તો કે છોડની ચયાપચયની ક્રિયા કરતા ઉત્સેચકો માટે આવશ્યક છે. બી, છોડમાં ઉત્સેચકોના અને હરિતદ્રવ્યના સંશ્લેષણ માટે આવશ્યક છે, બરાબર. હવે એની ઉણપ હોય તો એનાથી જોવા મળતા લક્ષણો કેવા હોય? તો કે નવા પાંદડાની ધાર પીળી પડી જાય છે, જ્યારે પર્ણશિરા અને પર્ણદંડ લીલા રહે છે. તો આયર્નની ખામી હોય તો તેમાં પણ જો એની ધાર છે એ પીળી પડી જાય, પણ અંદરના જે દાંડલીઓ હોય, શિરાઓ, પર્ણશિરાઓ, એ લીલી જ રહે છે. અસરગ્રસ્ત છોડ નાના રહે છે અને સામાન્ય ખાતર આપવાથી પણ પ્રતિક્રિયા આપતા નથી. એટલે કે તમે સામાન્ય ખાતર કોઈ બી આપો તો એનામાંથી કોઈ પ્રતિક્રિયા ન મળે, કે એનું કારણ છે કે તેમાં આ જે છે એ આયર્ન તત્વની ખામી હોય છે, બરાબર. હવે આવે છે મેંગેનીઝ. આગળ જે હતું એ મેગ્નેશિયમ હતું, એની સંજ્ઞા Mg હતી. આ છે મેંગેનીઝ, Mn. તો તેનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયામાં મદદ કરે છે. એટલે કે જે શ્વસન ક્રિયા હોય, બરાબર, તો તેમાં છે એ આવશ્યક તત્વ છે આ. બી, શ્વસન માટે આવશ્યક તત્વ મેંગેનીઝ છે એ શ્વસન ક્રિયા છે, ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા જે છે એ શ્વસન દ્વારા થાય, તો તેમાં છે એ આ આવશ્યક તત્વ છે. હવે મેંગેનીઝની ઉણપ હોય તો કેવા લક્ષણો જોવા મળે? તો છોડના પાંદડાઓની અંદર આંતરશિરાઓમાં હળવું ક્લોરોસિસ એટલે કે હરિતદ્રવ્યની ઉણપ દર્શાવે. પુખ્ત પાંદડાઓને જ્યારે પ્રકાશમાં જોવામાં આવે ત્યારે શિરાઓ જાળીદાર દેખાય છે. તમે જે પુખ્ત વયનું એટલે કે જે પાંદડું છે એ વ્યવસ્થિત રીતે એનો વિકાસ થઈ ગયેલો હોય એવું પાંદડું તમે છે લઈ અને સૂર્યપ્રકાશની સામે રાખો, આમ પ્રકાશમાં જોવામાં આવે ત્યારે એની જે શિરાઓ હોય એ એકદમ જાળીદાર દેખાય. નોર્મલ પાન હોય જે હોય, જે પાનમાં તત્વની ખામી ન હોય આ મેંગેનીઝની, તો તેમાં જાળીદાર શિરાઓ ન દેખાય. પણ આમાં જે મેંગેનીઝની ખામીવાળું પાન હોય તેમાં છે એ જાળીદાર શિરાઓ દેખાય પ્રકાશમાં રાખતા. સી, પાંદડાઓના આંતરશિરા ધરાવતા વિસ્તારોમાં આછા પીળા રંગના ધાબા અને બદામી કલરના ધબ્બા જોવા મળે છે. તો આ મેંગેનીઝની ખામી હતી. હવે આવે છે કોપર. કોપરની સંજ્ઞા છે Cu. તો કોપરના છોડની અંદર શું કાર્ય છે? તો કે તે હરિત દ્રવ્ય અને અન્ય રંગ દ્રવ્યોના સંશ્લેષણ માટે જરૂરી છે. બી, શાકભાજીમાં સ્વાદની ગુણવત્તા અને શર્કરાનું પ્રમાણ સુધારવામાં મદદ કરે. શાકભાજીની અંદર શાકભાજીના છોડની અંદર કોપરની ખામી હોય
તો તેનો સ્વાદ છે જેવો હોવો જોઈએ તેવો છે એ નથી મળતો. તો આ જે છે એ સ્વાદની ગુણવત્તા વધારવાનું કાર્ય અને શર્કરાનું પ્રમાણ સુધારવાનું કાર્ય કરે છે કોપર. સી, પાંદડા ઘેરા લીલા રંગને અને પાક ઉપજને વધારે છે. તો આ ત્રણ એના મેઇન કાર્યો હતા. હવે તેની ઉણપથી જોવા મળતા લક્ષણો જોઈએ. તો કોપરની ખામી હોય તો પેલું એમાં પુખ્ત પાંદડાઓની ટોચના ભાગને કોષો મૃત્યુ પામવાથી બદામી ધબ્બા જોવા મળે છે. ટોચના ભાગના, બરાબર, એટલે કે છોડની ઉપરના જે કૂણો ભાગ જે હોય, બરાબર, કૂણી ડાળખીઓ જે હોય તેના છે એ કોષો મૃત્યુ પામવાથી જે બદામી રંગના છે એ ધબ્બા થઈ જાય. તેમાં પર્ણો ખરી જવાની ઘટના જોવા મળે છે. બી, જુઓ તમે અહીંયા જે આપણે આપેલું છે એમાં કોપરની ખામી હોય તો જો આ ઉપરની ડાળખી છે એમાં વચ્ચે જે યંગ પર્ણો છે તેમાંથી આછા પિંક કલરનું થઈ જાય છે પાન અને પીળું પડતું જાય છે એકદમ અને સુકાવા લાગે છે. બરાબર. સી, ખામીયુક્ત છોડના પાંદડા કોકડું ઓળી જાય છે અને તેમના પર્ણદંડ નીચે તરફ પડી જાય છે. પાંદડાની જે કોપરની ખામીથી પર્ણની જે તાકાત છે, બરાબર, એ એમાં રહેતી નથી અને તેના પાંદડા છે એ નીચે તરફ પડી અને ખરી જાય છે. હવે આવે છે મોલિબ્ડેનમ. તો મોલિબ્ડેનમનું કાર્ય શું છે? તો કે નાઇટ્રોજન વ્યવસ્થાપન અને નાઇટ્રેટના શોષણ માટે જરૂરી છે. મોલિબ્ડેનમ છે એ નાઇટ્રોજનનું છોડની અંદર છે એ શોષણ કરવામાં મદદ કરે છે. એને જો મોલિબ્ડેનમની ખામી હોય છોડમાં તો છે એ શોષણ છે જે થવું જોઈએ એ થાય નહીં, છોડ છે એ લઈ શકે નહીં. બી, જમીનમાં કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા નાઇટ્રોજનના સ્થાપન માટે આવશ્યક છે. જમીનની અંદર જે સૂક્ષ્મજીવો જે રહેલા હોય, બરાબર, તો એના દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન જે થાય તો તેમાં છે એ મોલિબ્ડેનમનો યોગ્ય સારો એવો ફાળો છે. હવે તેની ઉણપ હોય તો કેવા લક્ષણો જોવા મળે? મોલિબ્ડેનમની ઉણપથી નીચલા પાંદડાઓના આંતરશિરાકીય વિસ્તારમાં કાબર ચિત્રા રંગના ટપકા જોવા મળે છે અને પાંદડા છે એ કરમાઈ જાય છે. સી, ફ્લાવરના પાકમાં ફૂલોનો વિકાસ રૂંધાય છે. જો ફ્લાવરનો પાક છે એમાં આ મહત્ત્વનું એક છે એ તત્વ છે મોલિબ્ડેનમ જે છે. તો ફ્લાવરના આપણે પાક જે છે એમાં ફૂલોનો વિકાસ ન થાય તો શું થાય? ફ્લાવરમાં શું હોય? એમાં ફૂલો જ હોય છે બધા, જે આપણે એને જ આપણે શાકભાજીમાં ઉપયોગ કરીએ છીએ. તો જે ફૂલોનો વિકાસ જ રૂંધાઈ જાય તો શું થાય? ફ્લાવર છે એ વિકાસ જ ના પામે, બરાબર, અને ત્યાંની ત્યાં છે એ મતલબમાં છે એ ફ્લાવર થવું જોઈએ એવું ન થાય, તેનો વિકાસ અટકી જાય છે. હા, અહીંયા જુઓ તમે, આ જે છે ફ્લાવર છે એ નોર્મલ ફ્લાવર છે, બરાબર. આ ફ્લાવરનો વિકાસ છે એ નોર્મલ ફ્લાવરનો વિકાસ છે. પણ જો મોલિબ્ડેનમની ખામી હોય છોડની અંદર તો છે એ આ ટાઈપનું ફ્લાવર થઈ જાય છે અને એનો વિકાસ છે એ થતો નથી. જેવું ફ્લાવરનો વિકાસ થવો જોઈએ એવો થતો નથી અને ફ્લાવરનો જે છે એ વિકાસ રૂંધાઈ જાય છે. તો આ છે એ મોલિબ્ડેનમની ખામી છે. હવે આવે છે આપણે નેક્સ્ટ બોરોન. બોરોન પોષક તત્વ જે છે એની ખામી હોય તો તેની ઉણપ શું અને તેના કાર્યો જોઈએ આપણે. RNA ના પાયાના સંશ્લેષણમાં મદદ કરે છે. RNA એટલે શું? તો કે રિબોન્યુક્લિક એસિડ. તો એનું જે સંશ્લેષણ થતું હોય તેની અંદર છે એ મદદ કરે છે. બી, મૂળની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. બોરોનનું કાર્ય બીજું શું? તો કે મૂળની વૃદ્ધિને પ્રોત્સાહન આપે. મૂળની વૃદ્ધિ સારી થાય તો શું થાય? જે પોષક તત્વો છે એ જમીનમાંથી વ્યવસ્થિત રીતે છે એ મળી રહે છોડને. સી, પરાગ અંકુરણ અને પરાગ નલિકામાં વૃદ્ધિ કરે છે જેથી વધુ ફળ આવે છે. તો બોરોનનું ત્રીજું કાર્ય શું છે? તો કે તે ફળની જે મતલબમાં જે સંખ્યા આવતી હોય તેની અંદર છે એ વધારો કરે છે ઉત્પાદનમાં. હવે બોરોનની ઉણપ હોય તો કેવા લક્ષણો જોવા મળે? તો કે નવી કળીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. નવી કળીઓ એટલે કે જે નવું અંકુરણ ફૂટતી હોય છે એમાં ઘટાડો થઈ જાય તો શું થાય? પાકનું જે આપણને ફળનું ઉત્પાદન મળતું હોય એટલું ના મળે. તો નવી કળીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. અને બી, પર્ણની ધાર સખત અને સૂકી થઈ જાય છે, બરાબર. આ એનું બીજું લક્ષણ છે ઉણપનું.
હવે સી, પર્ણતંતુનો રંગ ઘેરો થઈ જાય છે અને સુકાઈ જાય છે. ડી, પાંદડામાંથી ઘટ પ્રવાહી ટપકે છે. જો બોરોનની ખામી હોય તો પાંદડામાંથી થોડું ઘાટો એવું પ્રવાહી, આપણે એને કહેવાય ને, ગુંદર ટાઈપ જે છે એમાંથી પ્રવાહી ટપકવા લાગે છે. ઈ, પાંદડામાં ઘણીવાર તાંબર રંગની ભાત જોવા મળે છે અને ક્યારેક તે કોકડું વળી અને બરડ થઈ જાય છે. તો આ બોરોનની ખામી હતી છોડની અંદર. હવે જોઈએ ક્લોરિન. આ છે આપણે છે એ 17મું તત્વ જે છે ક્લોરિન. તો એના કાર્યો આપણે જોઈએ. એ, પ્રકાશ સંશ્લેષણમાં અગત્યનું તત્વ છે. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે થતી હોય સૂર્યપ્રકાશમાં હાજરીમાં જે ખોરાક બનાવતો હોય છોડ, તો તેના માટે છે આ અગત્યનું તત્વ છે. બી, કળી અને મૂળની વૃદ્ધિ માટે જરૂરી છે. આ એના 2 કાર્ય હતા. હવે જોઈએ તેની ઉણપ હોય ક્લોરિનની તો કેવા લક્ષણો જોવા મળે. તો કે એ, ક્લોરોસિસ એટલે કે પીળા રંગનું થઈ જવું. જે છોડ છે એ ક્લોરોસિસ નામનો એની અંદર છે એ એક રોગ આવી જાય આ જે છે ક્લોરિનની ખામીથી. તો છોડ પીળા રંગનું થઈ જવું થવાથી નવા પાંદડા કરમાઈ જાય છે. પાંદડાની શીરાઓના વચ્ચેના વિસ્તારમાં ક્લોરોસિસ જોવા મળે છે. પાંદડાની શીરાઓ એટલે કે જે પાંદડાઓની દાંડી હોય છે તેમાં છે એ ક્લોરોસિસ જોવા મળે, એટલે કે તે પીળા રંગની દાંડીઓ થઈ જાય એટલે છે એ આપણે એક ક્લોરિનનું ખામીનું લક્ષણ કહેવાય. એ. સી, તીવ્ર ઉણપથી પરિપક્વ પાંદડાઓની ઉપરની સપાટી પર તાંબર રંગ જોવા મળે છે. તો આ તો એનું 3જું લક્ષણ ઉણપના. તો આપણે આજે આ છે એ જે 17 તત્વો છે, પોષક તત્વો, તેના વિશે આપણે છે એ ડીપમાં અભ્યાસ કર્યો છે.